एक लड़की थी जो हमेशा अपनी थाली में रखा हुआ खाना पूरी तरह साफ करके खाती थी। वह बर्तन में एक कण भी नहीं छोड़ती थी। उसकी सहेलियां रोज उसका मजाक उड़ाती थी और कहती थी इतना भी क्या खाना साफ करना, थोड़ा बहुत तो छोड़ दिया करो। एक दिन उसके एक दोस्त ने पूछ ही लिया, तुम रोज थाली में एक दाना भी क्यों नहीं छोड़ती? लड़की मुस्कुराई और बोली, इसके 3 कारण हैं। पहला, ये मेरे पिता के प्रति सम्मान है जो इस भोजन को अपनी मेहनत की कमाई से घर लाते हैं। दूसरा, ये मेरी माँ के प्रति आदर है जो सुबह जल्दी उठकर प्यार और लगन से इसे बनाती है। और तीसरा, ये मेरे देश के उन किसानों के प्रति सम्मान है जो खेतों में कड़ी मेहनत करके कभी कभी भूखे रहकर इसे उगाते हैं। उसकी बात सुनकर सब चुप हो गए। दोस्तों, थाली में झूठा छोड़ना कभी अपनी शान मत समझिए। हमेशा उतना ही लीजिए जितना आप खा सके। मन भर खाइए पर कण भर भी मत छोड़िए। थाली में उतना ही लीजिए जो व्यर्थ होकर नाली में न जाए। निष्कर्ष, अन्न का सम्मान करना केवल एक आदत नहीं बल्कि संस्कार है। हर दाने के पीछे किसी की मेहनत, पसीना और त्याग छिपा होता है। जो अन्न का आदर करता है वह मेहनत, रिश्तों और देश तीनों का सम्मान करता है। ડોક્ટરે મને મોળી ચા પીવાનું કીધું છે। અલગ અલગ ચા નહીં બનાવ, લાડવો ખાઈને ચા પીજો એટલે મોળી જ લાગશે। હવે નવું વરસ આવી ગયું, ગયા વરે મારાથી કોઈ ભૂલ થઈ હોય, તમને કોઈ ખોટું લાગ્યું હોય, હા હા બોલ। તો આ વરસમાં પણ તૈયાર રહેજો, હું તો આવી જ રહેવાની। હમણાંથી તો બહુ મેસેજ આવે છે તમારે। અરે ફ્રેન્ડ ના મેસેજ છે। હા, હવે તમારું દિલ રહ્યું દરિયા જેવું, ગર્લફ્રેન્ડ હોય। ઈ દરિયામાં તારા જેવી ખતરનાક મગર રહેતી હોય તો માછલી ક્યાંથી આવવાની? બોલો કેવા કેવા સમાચાર આવે છે કે 70 વર્ષના ભાભાએ લગ્ન કર્યા। આટલા વરસ સુધી હાચવું અને છેલ્લે જાતા ધોળામાં ધૂળ નાખી। તમને ખબર છે બાજુવાળા નવી ગાડી લાવ્યા, તમે કેદી લાવશો? બાજુવાળા તો બીજું બૈરું લાવ્યા છે તો હું કઈ લાવું? એ તો હું મજાક કરું છું। તમે તમારા પતિને પસંદ નથી કરતા તો તમે એને છોડી કેમ નથી દેતા? હું એવું કઈ કરવા નથી માંગતી જેનાથી એ ખુશ થાય। સાન્તાક્લોઝ છોકરો કેમ છે, છોકરી હું કામ નથી? કારણ કે કોઈ પણ છોકરી દર વર્ષે એના ઈ કપડા પહેરી શકતી નથી, એ પણ એ જ તહેવાર પર। હવે મને શાંતિ સાથે જીવવા દે। તમે જો શાંતિ સાથે જીવવા માંગો છો તો હું પણ આનંદ સાથે જીવવા માંગુ છું। પાડોશણ ને 5000 ઉધાર આપ્યા હતા, કાલે માંગવા ગયો તો કે તમે બહુ હારા લાગો છો। હવે તમે જ કયો પૈસા પાછા મળશે કે પછી નાઈ લેવાનું? દાદા, પતિ પત્નીમાં સૌથી વધુ સમજદાર કોણ હોય છે? પત્ની। એવું કેમ? ઈ તો એવું કેવું પડે તો જ બધું લાગે હાલે। તમને ખબર છે કાલે તમારો ભાઈબંધ મારા વખાણ કરતો હતો। બીજું કોઈ નહીં, ભગો હશે। તમને કેવી રીતે ખબર? એને ભંગારનો ધંધો છે, ભગલો ભંગાર વાળો। દાદા, સીધ જી આવ્યા? સિવિલ કોર્ટ ડોશી દાખલ કરી છે। નવી કે જૂની? મારા રોયા મારે એક જ ડોશી છે। અરે દાદા, નવી સિવિલ કે જૂની સિવિલ?